टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મૃતકો તમામ જે 26 મૃતકો છે તેમને હાલ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે। નિર્દોષો પર જે પ્રમાણે અંધાધૂંધ ફાયરિંગ થયું હતું અને જે પ્રમાણે હાલ માહિતી સામે આવી રહી છે, આખી જે હુમલાની ઘટના થઈ તેમાં નેવીના એક અધિકારીએ જીવ ગુમાવ્યો છે, તેમનું પણ મૃત્યુ થયું છે અને હાલ તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે। આ તમામ આખા પ્રોટોકોલ પ્રમાણે તેમને પૂરેપૂરા સન્માન સાથે હાલ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે, કારણ કે નેવીના અધિકારી હતા અને જ્યારે કાશ્મીરમાં હાજર હોય ત્યારે તેમનું આ આતંકી હુમલામાં મૃત્યુ થયું હોય અને એટલા માટે જ આપ જોઈ શકો છો કેવી રીતે આ આખી ઘટના ઘટી ત્યારબાદ આ હૃદયદ્રાવક આ દ્રશ્યો સર્જાયા, જ્યારે કોઈએ પોતાનો વહાલ સોયા ગુમાયા તો જ્યારે નેવીએ પણ પોતાના એક અધિકારી ગુમાવવાનો વારો આવ્યો છે। આ દુઃખદ ઘટના જ કહી શકાય, એટલા માટે હાલ પૂરા સાદર સત્કાર, પૂરા પ્રોટોકોલ સાથે તેમને પૂર્ણ સન્માન આપવામાં આવી રહ્યું છે, કારણ કે તેમણે દેશ સેવામાં જ જીવ ગુમાવ્યો છે। તે કાશ્મીરમાં હતા, નેવીમાં ફરજ બજાવતા હતા અને ત્યારબાદ આ હુમલો થયો અને આ આતંકી હુમલામાં એક ભારતીય સેના, ભારતીય નેવીના અધિકારીએ જીવ ગુમાવ્યો અને હવે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ચાલી રહ્યો છે। આપને જણાવી દઈએ કે કુલ 26 લોકોના મૃત્યુ થયા હતા અને આ મૃત્યુમાં નેવીના પણ એક અધિકારીનો જીવ ગયો હોય તે સમાચાર સામે આવ્યા છે અને ત્યારબાદ આપ જોઈ શકો છો કેવી રીતે પૂરા સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે તેના દ્રશ્યો।